भारत माता की। भारत माता की। वंदे वंदे वंदे। गुजरातना वाला नागरिक भाईओ ने बहनों, आजादीना 65मा पर्वे गुजरातना सौ वाला नागरिक भाईओ बहनों ने अंतःकरण पूर्वक शुभकामनाओं पाठवू छूं। आज आपणे स्वतंत्रतानो श्वास लई सकीए छीए, आजादीनो आनंद लई सकीए छीए। एनुं कारण अनेक महानुभावोए, अनेक महापुरुषोए आ देश माटे बलिदान आप्या। मां भारती ने गुलामीनी जंजीरोमांथी मुक्त कराववा माटे पोतानी जवानी जेलोमां खपावी दीधी। आवा वीर स्वातंत्र्य सैनिको एमनी त्याग, तपस्या અને બલિદાનને કારણે આપણે સૌ આઝાદીનો આનંદ માણી રહ્યા છીએ। આજની પણ એવા સૌ વીર સ્વાતંત્ર્ય વીરોને નમન કરવાની છે, અભિનંદન કરવાની છે, એમના ઋણનો સ્વીકાર કરવાની છે। એ લોકો જીવ્યા, જજુમ્યા સ્વરાજ્યને માટે, અને એકવાર સ્વરાજ્ય મળ્યા પછી આપણી જવાબદારી બને છે સુરાજ્યની। 65 વર્ષ કોઈ પણ દેશ માટે ઓછો સમય નથી હોતો। દુનિયાના અનેક દેશો, આપણા કરતા પણ નાના દેશો, આપણા પછી આઝાદ થયા, તેમ છતાંય વિશ્વના સમૃદ્ધ દેશોની હરોળમાં એમણે જગ્યા પ્રાપ્ત કરી લીધી છે। ભારતનું એ સપનું હજુ અધૂરું છે। એ સપના પૂરું કરવા માટેની કમર કસી છે ગુજરાતના 6 કરોડ મારા નાગરિક ભાઈઓ બહેનો। એમનો પુરુષાર્થ, એમની ઈચ્છા શક્તિ, વિકાસને માટેની એમની મથામણ આજે દેશમાં સમૃદ્ધિ તરફ જવા માટેની એક આશા નિર્માણ કરી છે। આઝાદીના પર્વે સ્વાતંત્ર્ય વીરોનું સ્મરણ કરીને तिरंगा झंडानी साक्षीए भारत संविधान प्रत्ये समर्पण भावथी आ राज्यना 6 करोड़ नागरिको संकल्प करे छे। अमे जे मंत्र लईने चाल्या छीए, भारतना विकासने माटे गुजरातनो विकास, ए मंत्रने चरितार्थ करवा माटे अमे कोई कचास राखीशुं नहीं, अमे क्यारे पाछी पानी करीशुं नहीं। आ देशना अन्नना भंडार भरवाना छे तो मारो गुजरातनो खेडूत भरवा तैयार छे। आ देशना नौजवानोने रोजगार जोईतो छे तो मारो गुजरात औद्योगिक विकास करीने लोकोने रोजगाરની તકો આપવા તૈયાર છે।
આ દેશના જવાનિયાઓને શિક્ષણ જોઈતું હશે તો મારું ગુજરાત આ રાષ્ટ્રના જવાનોને શિક્ષણની સુવિધાઓ આપવા માટે પ્રતિબદ્ધ અને કટિબદ્ધ બની રહ્યું છે. આ રાષ્ટ્રના વિકાસ માટે આ ગુજરાત અનેક નવી ઊંચાઈઓને પ્રાપ્ત કરવા માટે આગળ વધી રહ્યું છે. ભાઈઓ બહેનો, આજે દેશના પ્રધાનમંત્રી લાલ કિલ્લા પરથી ભાષણ કરતી વખતે ચિંતા વ્યક્ત કરતા હતા કૃષિ બાબત. એમની ચિંતા સ્વાભાવિક છે, કારણ કે આ દેશમાં કૃષિ વિકાસ અટકી ગયો છે, એક સ્થગિતતા આવી ગઈ છે. માંડ 2%-2.5% કૃષિ વિકાસ દર સાથે સારો વરસાદ હોવા છતાં દેશ, ખેડૂત, ગામડું, ગરીબ માનવી જિંદગી સાથે જજુમી રહ્યો છે. આવા દેશભરમાં નિરાશાના વાતાવરણ વચ્ચે મારા ગુજરાતના ખેડૂતોએ કમાલ કરી છે. આખો દશકો, 21મી સદીનો પહેલો દશકો, દેશનો કૃષિ વિકાસ દર માંડ 2.5% છે, ત્યારે ગુજરાતનો કૃષિ વિકાસ દર 10% ને વટાવી ગયો. હું અભિનંદન આપું છું મારા ખેડૂત ભાઈઓ બહેનોને. હું અભિનંદન આપું છું મારા ગુજરાતના ખમીરને કે જેમણે દેશ જ્યારે કૃષિ ક્ષેત્રે નિરાશા અનુભવી રહ્યો છે ત્યારે આ પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત કરી છે. ભાઈઓ બહેનો, ગુજરાત સરકારની નીતિઓ, એ નીતિઓ કેવા ઉત્તમ પરિણામ આપે છે. સામાન્ય રીતે ઔદ્યોગિક વિકાસ થાય તો કૃષિ ક્ષેત્રે કૃષિની જમીનમાં ઘટાડો થાય. ઔદ્યોગો આવે એટલે ખેતીની જમીન ઘટે. ભાઈઓ બહેનો, મારે ગર્વ સાથે કહેવું છે કે આખા દેશ માટે ગુજરાત એક અપવાદ પુરવાર થયું છે, જ્યાં ઉદ્યોગોનો પણ વિકાસ થયો છે અને આ એક જ દશકાની અંદર 8 લાખ હેક્ટર નવી ધરતી ખેતી લાયક ઉમેરો થયો છે. ખેતી લાયક ધરતીમાં 8 લાખ હેક્ટરનો ઉમેરો થવો એ બતાવે છે કે અમે કેવી સમ્યક નીતિઓ લઈને ચાલી રહ્યા છે, કેવી સર્વાંગીણ વિકાસની નીતિઓ લઈને ચાલી રહ્યા છે. નહીં તો સામાન્ય રીતે ઘટાડો. ભાઈઓ બહેનો, જે લોકોમાં ગૌ રક્ષાનો કાયદો કરવાની હિંમત નથી, ભારતની સુપ્રીમ કોર્ટે ગૌ રક્ષા અને ગૌ વંશ રક્ષા માટે કાયદો કરવા માટે હિન્દુસ્તાનની સરકારને કહ્યું છે. જે લોકો વાર તહેવારે સુપ્રીમ કોર્ટનો હવાલો આપવા ટેવાઈ પડ્યા છે, એવા લોકો સમગ્ર દેશમાં ગૌ વંશ રક્ષાનો કાયદો નથી કરતા અને ગુજરાતને બદનામ કરવા માટે જૂઠાણા ફેલાવીને ગુજરાતને ગુમરાહ કરવા માંડ્યા છે. મારે ગર્વ સાથે કહેવું છે ભાઈઓ બહેનો, સમગ્ર ગુજરાતમાં 21મી સદીના પહેલા દશકામાં દૂધ ઉત્પાદનમાં 66% વધારો થયો છે. ઐતિહાસિક વધારો છે. આ એટલા માટે શક્ય બન્યું છે કે અહીંયા પશુપાલનને વેગ મળ્યો છે, ગૌરક્ષાને વેગ મળ્યો છે. આ એટલા માટે શક્ય બન્યું છે કે ગૌના લાલન પાલન માટે, પશુના લાલન પાલન માટે, જીવદયા માટે યોજનાબદ્ધ રીતે આ સરકારે પ્રયાસ કર્યા છે. ભાઈઓ બહેનો, ગયા વર્ષે 2700 જેટલા પશુ આરોગ્ય મેળા કર્યા. હિન્દુસ્તાનના અન્ય રાજ્યોમાં મનુષ્યના આરોગ્ય મેળાનું પણ કોઈને સૂઝતું નથી. આ ગુજરાતમાં પશુના પણ આરોગ્ય મેળા થાય છે. 2700 જેટલા પશુ આરોગ્ય મેળા કર્યા. 100 કરતા વધારે રોગ એવા હતા કે 5 આના 7
ગુજરાતની હેલી આવે તો આખું પશુ આપણી ગાય માંદી પડે મરતી હતી. પશુ આરોગ્ય મેળા નિરંતર કરવાને કારણે આ રાજ્યના પશુઓ અવારનવાર જે રોગનો ભોગ બની જતા હતા એવા 100 કરતા વધારે રોગ સંપૂર્ણપણે નાબૂદ થઈ ગયા. આ નાની સૂની સિદ્ધિ નથી. ગુજરાતે વિકાસની યાત્રામાં એક નવા ડગ માર્યા. એના કારણે આ શક્ય બન્યું છે. અને તેથી પશુપાલન, દૂધ ઉત્પાદન, ગામડાની ગરીબ બહેનો જે દૂધ ઉત્પાદન ક્ષેત્રમાં આગળ વધી છે એને એનો લાભ મળ્યો છે. એટલું જ નહીં, સખી મંડળો દ્વારા, મિશન મંગલમ યોજના દ્વારા ગામડાની બહેનોના હાથમાં 1000 કરોડ રૂપિયા કરતા વધારે રકમ આજે એના વહીવટ નીચે છે. એનો ઉપયોગ વધુ પશુપાલનમાં થઈ રહ્યો છે, ગૌપાલનમાં થઈ રહ્યો છે, દૂધ ઉત્પાદનમાં થઈ રહ્યો છે. અને એના કારણે ગામડું સમૃદ્ધિ તરફ વળ્યું છે, ગામડાનો વિકાસ થવા માંડ્યો છે. જે લોકોને આ વિકાસ જોઈતો નથી એ લોકો આજે ગુજરાતને બદનામ કરવા માટે એક આખરી પ્રયાસ આદરો હોય એવું સ્પષ્ટ દેખાય છે. મારે આ સૌ મિત્રોને કહેવું છે, લોકશાહી ડરે સચ્ચાઈના અધિષ્ઠાન પર ગુજરાતની જનતાને સાચી વાત કહેવાનો સૌને અધિકાર છે. પરંતુ પૈસાના જોરે સંવેદનશીલ સંસ્થાઓ દ્વારા જુલ્મ કરાવીને ગુજરાતના અવાજને દબાવવાની કોશિશ 6 કરોડ ગુજરાતના નાગરિકો સહન નહીં કરે. આ સરદારની ભૂમિ પરથી હું સરદારની ભૂમિ પરથી આહ્વાન કરું છું કે ગુજરાતને બદનામ કરવાના તત્વો આવો ગુજરાતની વિકાસ યાત્રામાં ભાગીદાર બનો. આવો કઈ ખૂટતું હોય તો સાથે મળીને પૂરું કરીએ, વિકાસની યાત્રાને આગળ વધારીએ. પરંતુ ના, જેમ માછલી પાણી વગર તડફડે એમ સત્તા વગર તડફડતા તત્વો આ ગુજરાતને ખેદાન મેદાન કરવા માટે જાત જાતના કારસા રચે ષડયંત્રો કરી રહ્યા છે. ભાઈઓ બહેનો, ભારતનું સંવિધાન સર્વોપરી છે. આ તિરંગા ઝંડાની આન બાન શાન, આ દેશના નાગરિકોનું કલ્યાણ એ આપણી સંવૈધાનિક જવાબદારી છે અને પરિપૂર્ણ કરવાની છે. અને એટલે જ આપણે મંત્ર લઈને ચાલ્યા છીએ, સૌનો સાથ, સૌનો વિકાસ. આ દેશમાં હજુ પણ ગરીબો પાસે જઈને ફોટા પડાવવામાં આનંદ માણનારા લોકો પડ્યા છે. ગરીબોના છોકરાઓને ખોળામાં લઈ લઈને ફોટો પડાવવામાં ગર્વ અનુભવે છે. અરે લાજી મરો, લાજી મરો. આ 50 વર્ષના તમારા શાસનના બધા સ્મારકો છે કે આજે પણ ગરીબીની રેખા નીચે આટલી સંખ્યામાં લોકો જીવી રહ્યા છે. આ તમારી શરમ છે. એને પણ બતાવવા નીકળ્યા છે. ગુજરાતે ગરીબી સામે જંગ માંડ્યો છે, ગરીબીમાંથી મુક્તિ અપાવી છે. ગરીબ કલ્યાણ મેળા હોય, ગામડામાં વીજળી પહોંચાડવાની હોય, ગરીબના ઘરમાં વીજળીના કનેક્શન આપવાના હોય, ગરીબના સંતાનને શિક્ષણ આપવાનું હોય, ગરીબના સંતાનને કુપોષણમાંથી મુક્તિ અપાવવાની હોય, ગરીબના સંતાનને રોજગાર અપાવવાનો હોય. આ ગુજરાત એક મોટી હામ બની છે. ગરીબી સામે લોકો લડતા થાય એવી હિંમત આપવાનું આયોજન માત્ર ને માત્ર ગુજરાતે કર્યું છે. ભાઈઓ, ગરીબોના કલ્યાણ માટે દેશ આખામાં 20 મુદ્દાની યોજના ચાલે છે. આખા દેશમાં ઉત્તમ કામગીરી કરવામાં ગુજરાતનું નામ ગયા 10 વર્ષ સુધી લગાતાર મોખરે રહ્યું છે. કારણ અમને લાગે છે 21મી સદી હિન્દુસ્તાનની બનાવી હશે તો આ દેશના ગરીબોના કલ્યાણથી શરૂઆત કરવી પડશે. આ દેશના ગરીબને સક્ષમ બનાવવો પડશે. આ દેશના ગરીબને શિક્ષણ અને આરોગ્યની સુવિધા આપવી પડશે. અને એ દિશામાં આપણે કામ કરવું છે. ભાઈઓ બહેનો, આ રાજ્ય સરકારે ગરીબોને જમીનના પ્લોટ આપવાનું અભિયાન ઉપાડ્યું. જે લોકો ગુજરાતને બદનામ કરવા માંડ્યા છે, જૂઠાણા ફેલાવ્યા છે, એમને હું પડકાર કરવા માંગુ છું. ગરીબીની રેખા નીચે જીવતા 0 થી 16 ગ્રુપ
જે લોકો મકાન માટે સરકાર તરફથી મફતમાં જમીનનો પ્લોટ મેળવવાના હકદાર છે, ભાઈઓ બહેનો, 21મી સદીના પહેલા દશકામાં આ જમીનના પ્લોટ આપવાનું કામ આ સરકારે પૂર્ણ કરી દીધું. લાખો ગરીબોને જમીનના પ્લોટ આપવાનું કામ પૂર્ણ કરી દીધું. આવાસો બાંધવા માટે હરણફાળ ભરી છે. ગરીબો માટે 5 લાખ જેટલા આવાસોનું બીડું આ સરકારે ઉઠાવ્યું છે. મારે ગરીબી નીચે સબળતા લોકોને એક સારી સન્માનભેર જિંદગી આપવા માટેની એક મથામણ આપી છે અને એના ભાગરૂપે કામ કરી રહ્યા છે. ગરીબના બાળકને કે નવજવાનને કૌશલ્ય જોઈએ. આજે ચીન હિન્દુસ્તાન સાથે જે સ્પર્ધા કરી રહ્યું છે એના પાયામાં ચીનના મગજમાં છે. ત્યાં જે જનસંખ્યા છે એ જનસંખ્યાનો ઉપયોગ વિકાસ માટે કરવો અને તેથી હજારોની સંખ્યામાં કૌશલ્યના કામો ચાલુ કર્યા છે. ભાઈઓ બહેનો, ચીનની સ્પર્ધામાં ભારતે આગળ નીકળવું છે તો ભારતે એના યુવા ધન પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. ભારતની યુવા શક્તિ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. ભારતની યુવા શક્તિને અવસર મળે માટે કામ કરવું પડશે. ભારતના યુવા શક્તિને કૌશલ્યવર્ધન થાય એના માટે કામ કરવું પડશે. અને આજે મારે ગર્વ સાથે કહેવું છે કે આજથી 10 વર્ષ પહેલા આ રાજ્યમાં માંડ 1.5 લાખ યુવકોને કૌશલ્ય માટેની ટ્રેનિંગ આપવાની વ્યવસ્થા હતી. માંડ 1.5 લાખ. ભાઈઓ બહેનો, આ એક જ દશકાની અંદર એમાં હરણફાળ ભરીને આજે 12 થી 15 લાખ યુવકોને આપણે કૌશલ્યની ટ્રેનિંગ આપતા થઈ ગયા છીએ. અને મારું સપનું છે ભાઈ, મારા નવજવાન મિત્રોને હું કહેવા માંગુ છું, મિત્રો, મારું સપનું છે આવનારા વર્ષોમાં કૌશલ્ય પ્રવર્ધન માટે 25 લાખ નવજવાનોને એક સાથે અવસર મળે એવી આખી માળખાકીય સુવિધાઓ મારે ગુજરાતને ખૂણે ખૂણે કરવી છે. અને એકવાર કૌશલ્ય હોય એટલે એને રોજી રોટી માટે તરસવું પડતું નથી. ભાઈઓ બહેનો, 2012નું વર્ષ સ્વામી વિવેકાનંદજીની 150મી જન્મશતીનું વર્ષ છે. સ્વામી વિવેકાનંદજીના 150 વર્ષ ગુજરાત આ સ્વામી વિવેકાનંદજીની 150મી જયંતિ યુવા શક્તિ રૂપે ઉજવવાનો નિર્ધાર કર્યો છે. અને યુવા શક્તિના નિર્ધાર રૂપે 25 લાખ જવાનો એમના કૌશલ્યવર્ધન તરફ ધ્યાન કેન્દ્રિત કરવું છે. અને આ રાજ્યની યુવા શક્તિ રાજ્યના વિકાસમાં ભાગીદાર બને. ભાઈઓ બહેનો, સરકારી વહીવટમાં જૂની પેઢી મોટા પાયા પર કામ કરી રહી છે અને એના કારણે આજના ટેકનિકલ યુગનો લાભ મોટી ઉંમર પાસેની અપેક્ષા કરવી એ જરા વધારે પડે. જેની ઉંમર આજે 50 વટાવી દીધી હોય એને આપણે કહીએ કે તું કમ્પ્યુટર શીખ ને, તું ઢીકણું શીખ ને, ફલાણું શીખ, થોડું ઘણું શીખે, કામ ચલાવે. પરંતુ ટેકનિકલ યુગની અંદર સમયની માંગ છે કે કોમ્પ્યુટર જાણનાર, આઈટી નું નોલેજ જાણનાર, આધુનિક વિજ્ઞાનને જાણનાર, આધુનિક ટેકનોલોજી જાણનાર ખૂબ મોટી સંખ્યામાં યુવા ધનને સરકારી પ્રક્રિયામાં જોડવાની આવશ્યકતા છે. અને ગુજરાતની આવતી આખી શતાબ્દી યુવાનીથી તરબરતી હોય, યુવા વિચારોથી તરબરતી હોય, ટેકનોલોજીથી તરબરતી હોય એવી તરબતર વ્યવસ્થા કરવા માટે આ રાજ્ય એક જ વર્ષમાં લગભગ 60,000 જેટલા નવજવાનોને સરકારી કામકાજમાં કાયમી ધોરણે ભરતી કરવાનો નિર્ધાર કર્યો છે. 60,000 નવજવાનો સરકારી માળખામાં. એટલે એક પ્રકારે આજે જે સરકારી માળખું છે એમાં 10% આવી યુવા શક્તિ આપ વિચાર કરી શકો છો કે સ્વામી વિવેકાનંદજીની જ્યારે 150મી જયંતિ ઉજવીશું ત્યારે ગુજરાતની સરકારની એવરેજ ઉંમર નવજવાન બની જશે. અને સરકારની એવરેજ ઉંમર નવજવાન બને ત્યારે નવજવાનની ગતિ કેટલી હોય તે જ ગતિથી દોડનારી આ યુવા શક્તિ ગુજરાતને કઈ નવી ઊંચાઈઓ પર લઈ જશે એનો અંદાજ છે. ભાઈઓ બહેનો,
આપણે નિર્મળ ગુજરાતનું સપનું છે. મને યાદ છે 2001માં ભારત સરકાર જ્યારે નિર્મળ ગુજરાતની સ્પર્ધા કરતી હતી, 2001, 2002, 2003 નો ગાળો, એ વખતે નિર્મળ ગુજરાતની સ્પર્ધામાં ગુજરાતમાંથી માત્ર 4 ગામને ઇનામ મળ્યા હતા. ભાઈઓ બહેનો, માત્ર 4 જ ગામ. અને એ જ્યારે મેં જાણ્યું ત્યારે મને એક જબરજસ્ત ઝાટકો લાગ્યો. અને એ જ વખતે મનમાં નક્કી કર્યું હતું કે આ સ્થિતિ બદલવી જોઈએ. ગામડામાં શૌચાલય હોય, ગામડામાં શુદ્ધ પીવાના પાણીની વ્યવસ્થાઓ હોય, પાણીના નિકાલની વ્યવસ્થાઓ હોય, શાળામાં શૌચાલય હોય, શાળામાં પાણીની વ્યવસ્થાઓ હોય. એક પછી એક કામ પૂર્ણ કરવા જોઈએ. અને ભાઈઓ બહેનો, 21મી સદીની શરૂઆતમાં ગુજરાત પાસે માત્ર 4 નિર્મળ ગ્રામ હતા. આ વર્ષે સંખ્યા 4000 ને વટાવી ગઈ. 4000. અને આજે મારું સપનું આપને કહેવું છે, અને મને ગુજરાતના ગામડાના નાગરિકોનો સાથ અને સહકાર જોઈએ છે. મારે આ આંકડો 10,000 પહોંચાડવો છે. 10,000 નિર્મળ ગામ ગુજરાતમાં કરવા છે. અને જે ચલો તાલુકે અભિયાન ચલાવ્યું છે, આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો, એનું જે આયોજન કર્યું છે, એને કારણે તાલુકાની શક્તિ જોતામાં 10,000ના લક્ષ્યને પાર કરશે એવો મારો વિશ્વાસ છે. ભાઈઓ બહેનો, હરણફાળ ભરવી છે, નવા લક્ષ્યાંકો પાર કરવા છે. શા માટે સ્થિતિ ન બદલાય? મારે શહેરી ગરીબો માટે આવાસ, શહેરી ગરીબો માટે આરોગ્ય, શહેરી ગરીબો માટે શિક્ષણ, શહેરી ગરીબો માટે રોજગાર, એનું એક સફળતાપૂર્વકનું આયોજન શહેરોની સ્થિતિ બદલી રહ્યું છે. નવી ઊંચાઈઓને પાર કરતા જઈ રહ્યા છે. આ રાજ્યની મહિલાઓ, 50% બહેનો વિકાસની યાત્રામાં ભાગીદાર બને, એના માટે મિશન મંગલમ સમગ્ર દેશ માટે એક નવતર યોજના. ગામો-ગામ, ગામડું હોય કે શહેર, 10 બહેનો 12 બહેનો એકત્ર આવે, સખી મંડળો બનાવે, 2 રૂપિયા 5 રૂપિયા બચત કરે, સરકાર એમને આર્થિક મદદ કરે, બેંકોમાંથી જોડાણ અપાવે, અને 1000 કરોડ રૂપિયાનો કારોબાર આજે આ બહેનો કરી રહી છે. આવનારા દિવસોમાં મારે ગુજરાતની ગરીબ માતાઓ બહેનોના સખી મંડળોના હાથમાં 5000 કરોડ રૂપિયા મૂકવા છે. 5000 કરોડ રૂપિયા. આપ વિચાર કરો, આ બહેનોના હાથમાં 5000 કરોડ રૂપિયા જેવી રકમ આવે તો ગુજરાતનું અર્થકારણ ગ્રામીણ લેવલે ગરીબના ઘરમાં કેવું ધમધમતું થશે એનો આપણે અંદાજ કરી શકીએ છીએ. ગુજરાતની વિકાસ યાત્રામાં માતાઓ બહેનોની આવી ભાગીદારી કોઈએ કલ્પના સુદ્ધા નહીં કરી હોય, સપનું પણ નહીં જોયું હોય. આજે ગુજરાત એક કરી બતાવવા જઈ રહ્યું છે. 1000 કરોડનો આંક વટાવી છે, 5000 કરોડે પહોંચવું છે. અને મને ખાતરી છે ગુજરાતની માતાઓ બહેનોના કૌશલ્યમાં એ સિદ્ધિ આપણે પ્રાપ્ત કરીને રહીશું. ભાઈઓ બહેનો, ગુજરાતની વિકાસની યાત્રા તેજ ગતિથી આગળ વધી રહી છે. સર્વાંગીણ વિકાસ થઈ રહ્યો છે. ગુજરાતના ઔદ્યોગિક વિકાસ, જે લોકોને ઉદ્યોગો વિકાસો ગુજરાત તરફ વળ્યા છે, એમને પેટમાં દુખવા માંડ્યું છે. અને એટલે ગુજરાતમાં ઉદ્યોગો ના આવે, બધું ગુજરાતમાં ન જાય, એટલા માટે ગુજરાત વિશે ગપગોળા ચલાવી રાખવા આવા સ્થાપિત હિતો કરી રહ્યા છે. ગુજરાતમાં પણ કરી રહ્યા છે, ગુજરાત બહાર પણ કરી રહ્યા છે. અને તેમ છતાં પણ ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ થઈ રહ્યો છે. અને એનું જીવતું જાગતું ઉદાહરણ
મારે આપવું છે. આખા દેશમાં રોજગારીની તકો જે ઊભી થઈ એમાંથી 59% રોજગાર માત્ર ને માત્ર ગુજરાતમાં મળ્યા છે. બાકી 41%માં આખો હિન્દુસ્તાન. એક બાજુ રામ, એક બાજુ ગામ. 59% માત્ર ગુજરાતની ધરતી પર જવાનીઓને રોજગાર. અને આખા હિન્દુસ્તાનમાં આવડો મોટો દેશ, 100 કરોડની જનસંખ્યા, એને માત્ર 41%. આ એટલા માટે શક્ય બન્યું કારણ ઔદ્યોગિક વિકાસની સ્થિતિ. ભાઈઓ બહેનો, એક દિવસ એવો હતો કે ગરીબ ખેડૂત જેની પાસે વીઘું 2 વીઘું જમીન હોય, દીકરીના લગ્ન કરવાના હોય, જમીન આખી વેચી મારે તો પણ દીકરીના હાથ પીળા નહોતો કરી શકતો, દેવાના ડુંગરમાં ડૂબી જતો. ભાઈઓ બહેનો, દેવાના ડુંગરમાં ડૂબી જનાર લોકો મોતને શરણ જતા હતા. આજે ગુજરાતના ઉદ્યોગ વિકાસનો સૌથી મોટો લાભ ગુજરાતના ખેડૂતને મળ્યો છે. જેની જમીન 3000 રૂપિયા કોઈ પૂછતું નહોતું, એની જમીન આજે 5 લાખ 7 લાખ રૂપિયાના વીઘે બોલાય છે. અને ખેડૂત જમીન ખરીદવા વાળાને કહેતો હોય છે, ફાટા ટૂટા કપડા હોય, ઘરમાં સામાન્ય જિંદગી જીવતો હોય, મર્સિડીઝ ગાડી ઘર આંગણે આવી હોય, કોટ પેન્ટ ટાઈ બાંધેલો ઉદ્યોગપતિ જમીન માંગતો હોય અને ખેડૂત કહી દેતો હોય છે, આજે મને ટાઈમ નથી, આવતા મંગળવારે આવજો, અને પેલા ઉદ્યોગપતિને પાછા જવું પડે છે. આ ગૌરવપૂર્ણ સ્થિતિ ગુજરાતના ખેડૂતને પ્રાપ્ત. એના હાથમાં બળ આવ્યું છે, એના ખિસ્સામાં જોમ આવ્યું છે, અને એના કારણે એ પોતાના અધિકારોની રક્ષા કરતો થયો છે. અને આ રાજ્ય સરકાર ગુજરાતના ખેડૂતોની રક્ષા કરવા માટે, ગુજરાતના ખેડૂતોના અધિકારની રક્ષા કરવા માટે પ્રતિબદ્ધ છે. હમણાં ભારતની સુપ્રીમ કોર્ટે ગુજરાતના 9 ફાટ વખાણ કર્યા. કેટલાક લોકોને એ પણ ન ગમ્યું. બોલો, માંડ એકાદ બે છાપાના એક ખૂણામાં સમાચાર આવ્યા અને વાત પતી ગઈ. ભારતની સુપ્રીમ કોર્ટે કહ્યું કે દેશના લોકોએ ખેડૂતોની જમીન બાબતમાં કેવા કાયદા હોવા જોઈએ એ શીખવું હોય તો ગુજરાત પાસેથી શીખે. કારણ ગુજરાત એવું રાજ્ય છે કે જેણે ખેડૂતના અધિકારોની રક્ષા એને પ્રાથમિકતા. કોઈ જગ્યાએ ખેડૂત પોતાની જમીન વેચે અને ખેડૂત પાસે જમીન ના હોય તો એ ખેડૂત મટી જાય, એવો કાયદો હતો. આપણે સુધાર્યો કે ખેડૂત જમીન વેચે અને જો ખેડૂત તરીકેના હક ખતમ થતા હશે તો 2 વર્ષ દરમિયાન એ જે રૂપિયા આવ્યા છે એમાંથી પણ જો બીજે ક્યાંય જમીન લઈ લે છે તો એના ખેડૂતના હક ચાલુ રહેશે. એના ખેડૂતના હક કોઈ છીનવી નહીં શકે. આખા દેશમાં આવો કાયદો પહેલી વાર આપણે કર્યો. ભાઈઓ બહેનો, આ સર્વાંગીણ વિકાસને ભરેલી સરકાર છે. ગુજરાતના યુવાધનને ધ્યાનમાં રાખીને આવતીકાલને સમૃદ્ધ બનાવવા માટેની મહેનત આવી છે. આવતું વર્ષ જ્યારે સ્વામી વિવેકાનંદજીની 150મી જયંતિ આપણે ઉજવીશું ત્યારે આ યુવા શક્તિને જોડીને ગુજરાતની આવતીકાલનો મજબૂત પાયો એક નવી શક્તિ સાથે ઉમેરીશું. ભાઈઓ બહેનો, હું બહુ આશાવાદી માનવી છું. હું ગુજરાતનું ભવિષ્ય ઉજ્જવળ જોઈ રહ્યો છું. હું સકારાત્મક વિચારોનો માનવી છું અને દેશના સ્વાતંત્ર્ય વિરોધ એમણે ત્યાગ, તપસ્યા, બલિદાન કર્યા છે એના પ્રત્યે મારી અપાર શ્રદ્ધા છે. મહાત્મા ગાંધી, સરદાર પટેલ એ મહાપુરુષોએ જે યોગદાન આપ્યું છે એ યોગદાન આપણા માટે આજે પણ પ્રેરણારૂપ છે, આજે પણ શક્તિરૂપ છે. અને એ પ્રેરણા લઈને આપણે આવનારા દિવસોની અંદર આગળ ધપવા માંગીએ છીએ. એમણે જે સપના જોઈને પોતાના માથા મૂકી દીધા હતા એ સપના પૂરા કરવા માટે આપણે આપણો સમય દેવા તૈયાર. આપણે દેશ માટે મરવું પડે એવા દિવસો નથી.
સમયની માંગ છે દેશ માટે જીવીએ, અને જો દેશ માટે જીવી જઈશું તો આ દેશનું કલ્યાણ કોઈ રોકી શકતું નથી. 21મી સદી હિન્દુસ્તાનની સદી બનાવી હશે તો એ સ્વપ્ન હિન્દુસ્તાનના 6 કરોડ ગુજરાતના નાગરિકોએ હિન્દુસ્તાનની અંદર એક લોકોને પહોંચે રીતે આપણે સાકાર કરી બતાવવું પડે. ગુજરાતની જવાબદારી નિભાવવી પડે. આપણે ભારતના કલ્યાણને ભરેલા છીએ. આ મા ભારતી જગતગુરુ બને એ સપનું લઈને નીકળેલા લોકો છીએ, અને સપનાને સાકાર કરવા માટે આપણા ભાગમાં ગુજરાતની સમૃદ્ધિ આવી છે એને આપણે પરિપૂર્ણ કરીએ. ખેડાની ધરતી પર સરદાર સાહેબની આ પવિત્ર ધરતી, એ ધરતી પર આજે જ્યારે તિરંગો ઝંડો ફરકાવી રહ્યા છે ત્યારે સમગ્ર દેશને એક નવો વિશ્વાસ, નવી આશા આ ગુજરાતની ધરતી પરથી મળી રહેશે. એવા સંકલ્પ સાથે આપ સૌને ફરી એકવાર આઝાદીના પર્વે ખૂબ ખૂબ શુભકામનાઓ. આપ સૌને સમૃદ્ધ ગુજરાત માટે ડગમાંડવા માટે મારું નિમંત્રણ છે, મારું આહ્વાન છે. મારી યુવા શક્તિને, માતૃશક્તિને, મારા દલિત બંધુઓને, મારા વનવાસી બંધુઓને, મારા સાગર ખેડૂત ભાઈઓને, આવો આપણે સાથે મળીને હિન્દુસ્તાનની આન બાન શાન માટે ગુજરાતને સુખી અને સમૃદ્ધ બનાવીએ. આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ. વંદે માતરમ.